જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. 1 ને 8 મિનિટે મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. હું તો જમી કરીને ફ્રી થઈ ગયો હતો. મારા મમ્મી ને મારા પપ્પા જમતા હતા. પછી તો ત્રાહિટિંગ વાળીને લઈને હું તો ખેતરના કેડે નીકળી ગયો હતો. બહુ ઉતામળ થતી હતી. વિડીયો બનાવવા હાટો મોઢામાં નળી નાખી લીધી હતી દવાની. પછી હું અમારા પેલા ખેતર ઘેડમાં પગી ગયો હતો. ત્યાં ગાડી રાખી દીધી હતી. બીજા ખેતર ગાડી નથી જાય એમ એટલે હાલીને નીકળી ગયો હતો. તમારા પાસે કોઈ પાસે 4 વ્હીલ હોય તો જલેક મૂકી જાવ ને મને ખેતર. પછી હું પગી ગયો તો અમારા બીજા ખેતર ને બીજા ખેતર નદીમાં દવાનો પંપ ભરવાયો હતો. દવા છાંટવાનું કેન્સલ થઈ ગયું હતું. બીજા ખેતરમાં તેલ વાવ્યા હતા. એમાં પણ બહુ જાતો ઉગાવો નતો થયો. જરીક પારવો ઉગાવો થયો તો કેમ કે તેલ જરીક ઓછા પડ્યા છે. હવે કામ ખબર નથી પડી. પછી તો કામ આવા તેલ હતા અને પછી હું નીકળી ગયો તો અમારા પેલા ખેતર બાજુ. અને પછી હું હાલીને પૂકી ગયો તો અમારા પેલા ખેતર ને પેલા ખેતર પૂગ્યો વરસાદ જ આવો ગયો હતો ને આ તમારા પેલા ખેતર ના તેલ આમાં જરીક એના કરતા ઠાકો ઉગાવો છે ને અમારા બાજુના ખેતર વાળા ને તો અમારા કરતા પણ સારા હતા. પછી તો ખેતર થી ગામમાં ભાઈ ગયા હતા ને ત્રાહિટિંગ વાળાને લઈને હું મારો કલેજો નીકળી ગયા હતા માતાજીના મંદિર બાજુ. માતાજીના મંદિર આવીને પછી આવી ગયા હતા 66 કેવા આવીને નાખી દીધા હતા કુતરા રોટલા. અને માતાજીના મંદિરે પૂગતા હતા અજાણા કુતરા હતા એને રોટલા નાખી દીધા ને અમે વિડીયો શૂટિંગ કરતા હતા તો અમારો રાતડો કુતરો અહીં છેટ પૂગી ગયો. એટલે આનું કામ કરવું મારે હવે આ ક્યાં આવે ત્યાં પૂગી જાય. સમજ રહ્યો? અને પછી તો આવી ગયા હતા આજે અજીતભાઈ કેમ કે માતાજીના મંદિરના ગેટની ઉપર જાજા દિવસ નામ ફિટ કરવાનું હતું તો અજીતભાઈ આવી ગયા હતા હવે કામ કરવા માટે આજે. પછી તો અજીતભાઈ ને કામ ચાલુ કરવું હતું લોખંડની પટ્ટીઓ એની પાસે પુગાડવાની હતી. પછી મેન શિવમ બાપુ કરી દીધું હતું કામ ચાલુ. અને માનમાં અજીતભાઈ મશીનની સાફ ચાલુ કરી ત્યાં લાઈટ વહી ગઈ હતી. લે અને માતાજીના મંદિરે અમારા ગામના મનોજભાઈ આવ્યા હતા બંદૂકડી લઈને. હું કે તું ધ્યાન રાખજે કે અમને ગોળી મારી ઉડાડી દે. ફાઇનલી પછી તો લાઈટ આવી ગઈ હતી ને અજીતભાઈ કરી દીધું હતું લોખંડની ફ્રેમમાં વેલ્ડિંગ મારવાનું કામ ચાલુ. હું બાપુ કેવી બીજું કામ કરીએ. અને પછી તો અમે કામની શરૂઆત કરી મીઠું મો કરીને કેમ કે માતાજીના મંદિરે હાકરની પ્રસાદી હતી ને હાકરની પ્રસાદી ખાઈને પછી કરી કામની શરૂઆત. પછી તો શિવમ બાપુને મેં વરગાડી દીધા હતા ઠામવાસના રૂમમાં વાયર બાંધવા માટે ને હું નીકળી ગયો તો સૈકલાની શેણ દેવા માટે કેમ કે 66 કેવે એક મિત્રનો ફોન આવી ગયો જાઉં તો સૈકલાની શેણ દેવા. પછી હું પૂગી ગયો તો 66 કેવે દઈ દીધી સૈકલાની શેણ. અને 66 કેવે સૈકલાની શેણ નાખી દેતા સૈકલા તો ઢેકલો મોઢે આવી ગયા હતા. ભાઈ સૈકલાની શેણ દઈને પછી પૂગી ગયો તો માતાજીના મંદિરે. માતાજીના મંદિરે ઠામવાસના રૂમમાં આવ્યો હતો ને વાયર બાંધીને કમ્પ્લીટ શિવમ બાપુએ સમસા ટીંગાડી દીધા હતા કેમ કે આ સમસા છે ને એ નિવેદ કરવા જે કોઈ બેનો લઈ પાછા જ્યાં આવે ત્યાં ઉડાડી દીધા. હવે આ કમ્પ્લીટ રીતે ગોઠવી દીધો. પછી કામ તો હજી બાકી રહી ગયું પણ થઈ ગયું તો અંધારું. પછી તો આવી ગયા માતાજીના મંદિરમાં કાંકરી ધારવા ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા. પછી તો માતાજીની આરતી થઈ ગઈ હતી. ધૂપનો લાવો લઈ લીધો. પછી તો હું મંદિરેથી ઘેર પહોંચી ગયો નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો હતો ને ભગવાન માતાજીને સભ્યો ઘરમાં દર્શન પણ કરી લીધા હતા કેમ કે અત્યારે બહુ જાવ ને તો બધામાં મોડું થઈ જાય કેમ કે અત્યારે ઘડિયાળમાં 8:15 તો થઈ ગયા હતા. અને દર્શન કરીને પછી લઈ લીધો તો મેં તેલ નહીં કેમ કે નાઈ હતું માથામાં તેલ માં હતું ને આવી ગયા હતા જિગ્નેશભાઈ તો 2 નંબર જાઉં તો મને કહેતા હતા હું કે જતાવી તો. પછી તો જમવાનું તૈયાર થઈ ગયું. મારા મમ્મી મારા પપ્પા હું અમે ત્રણેય જમવા બેસી ગયા હતા. તારક મહેતા ઉલ્ટા ચશ્મા ચાલુ કરી દીધું હતું પાણી પૂરી લુખી ખાવા માંડ્યો હતો. પછી તો હું ડિપ્રેશન